મિત્રો, તમને જે આ વનસ્પતિ દેખાય છે ને, તે ગમે એવું ભયંકરમાં ભયંકર પેટમાં દુખતું હોય ને, તો માત્ર તમે આનો એક પ્રયોગ કરો ને, એક પ્રયોગ, તો તમને જે પેટમાં દુખે છે ને એના ઉપર અદ્ભુત તમને રાહત મળી જશે. હવે પહેલા હું તમને આ વનસ્પતિના નામ કહી દઉં. આને ગુજરાતીમાં મિત્રો આપણે આને ભોંય આંબલી કહીએ છીએ. હિન્દીમાં આને ભોંય આવલી કહેવાય છે, જ્યારે એનું લેટિન નામ છે ફાઇલેન્થસ નિરુરી. અને મિત્રો, તમારા વિસ્તારમાં કદાચ આનું કંઈ અલગ નામ હોઈ શકે તો એની ખાસ કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ નામે આ વનસ્પતિ ઓળખાય છે. હવે તમને આનો પ્રયોગ કહી દઉં. તમારે આમાં 3 વસ્તુ લેવાની જરૂર પડશે. એક છે આ ભોંય આંબલી. ભોંય આંબલીને તમારે સૂકવી નાખવાની, મૂળ સાથે લઈ અને સૂકવી અને એનો પાવડર કરી નાખવાનો. બરાબર, 2-3 દિવસ સૂકવશો એટલે એનો પાવડર થઈ જશે. પછી બીજી વસ્તુ લેવાની છે બેકિંગ સોડા, જેને મીઠા સોડા, ખાવાના સોડા કહીએ છીએ, એ તમારે લેવાનું છે. ત્રીજું છે ગ્લુકોઝ. હવે ભોંય આંબલીનો જે પાવડર બનાવ્યો ને, એ 2 ચપટી લેવાનો હાથમાં, મીઠા સોડા 2 ચપટી લેવાનો અને ગ્લુકોઝ 2 ચપટી લેવાનો. આ બધાનું મિક્સ કરી અને તમારે